બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારકાધીશની જય. આ છે તપિયાની વાર્તા. શંકર પાર્વતી કૈલાસમાં રહેતા હતા. શંકર કહે, ચાલો સતી. શંકર પાર્વતી વન વિહાર કરવા જાય છે. પાર્વતીજી કહે છે, સ્વામી મને તરસ લાગી છે. ત્યારે શંકર ભગવાને પગનું પાટું માર્યું. થઈ ગયો વીરડો, લ્યો સતી પાણી પી લો. પીળા પિતાંબર પહેર્યા છે, પગમાં ઝાંઝર ઝમકે છે, હાથમાં કંગણ ખનકે છે, વાળીમાં મોતી ચમકે છે, હારલે હીરા ઝબકે છે. દેવી રૂમઝૂમ કરતા આવી છે. તો આ તપિયોને એના કુટુંબનું શું? એનો ઘર પરિવાર ને વૃદ્ધ મા બાપ વાટ જોતા હશે. શંકર ભગવાન કહે છે, તમારા હાથની અંગૂઠી સતી તપિયા પાસે ફેંકી દો. તપિયો હશે તો નહીં લે, લોભિયો હશે તો લઈ લેશે. અંગૂઠી ફેંકી અવાજ આવ્યો. તપિયાએ આંખો ખોલી ચારે બાજુ જોયું તો કોઈ નહોતું. અંગૂઠી લઈને ડાબા પગના આસન નીચે મૂકી દીધી. ફરીથી આંખો બંધ કરી ઓમ નમઃ શિવાયના જાપ કરવા લાગ્યો. શંકર ભગવાને પાર્વતીજીને તપિયાને પૂછ્યું. તપિયા કહે, હું હતો તપિયો, પણ સોનું જોઈને લલચાણું થઈ ગયો, લોભ્યો. આલ્યો તમારી અંગૂઠી, મને વરદાન આપો. તપિયો ભોળા શંકર ભગવાનના પગમાં પડી ગયો. શંકર ભગવાન કહે છે, માંગ માંગ, તું જે માંગ તે વરદાન આપું. બોલ, તારે શું જોઈએ છે? ત્યારે તપિયો કહે છે, બાયુ બેનું વાર કરે, વરતોલા કરે, ધર્મ કરે, બધું પુણ્ય મને મળે. તપિયો કહે, મેં તો વરદાન માંગી લીધું, હવે તમે ઉપાય બતાવો. તપિયો તે સ્ત્રીઓ પાસે જઈને પૂછે છે, તમે મને વ્રતનું પુણ્ય આપશો? ત્યારે સ્ત્રીઓ કહે છે, અમારું પુણ્ય અમે તને ક્યાંથી દઈએ? ત્યારે તે તપિયો પાછો આવે છે ને મહાદેવજીને વાત કરે છે. શિવજી કહે છે, તારા નામની વાર્તા કરે જે. તપિયો વચ્ચે જંગલમાં, આપણે વચ્ચે મંદિરમાં. તપિયો નાઈ ઊંડા જળમાં, આપણે નાઈએ ગંગા ગોમતીમાં. ફૂટેલા વાસણમાં જમાય નહીં, નિવસ્ત્ર નવાય નહીં. વાર કરે વરતોલા કરો, બાયુ બેનું વ્રત કરો. ગઢને કાંગરે દીવા બળે, ધર્મરાજાના ચોપડે સડે. તારી વાણી બેનું સાંભળે, પુણ્યમાં તારો ભાગ. ગોળીએ સાસ, કોઠીએ કોણ, હાથીને મણ. ચકલાને છણ દેનાર હે ભોળાનાથ. તપિયાને ફળ્યા એવા સૌને ફળજો. વાર્તા સાંભળનારાને ફળજો, વાંચનારાને ફળજો. જાણે એને લાખ, ન જાણે એને 1.25 લાખ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારકાધીશની જય.